ભૂમિ પર અતિક્રમણ હટાવવા મોટી કાર્યવાહી 1140 વીઘા જમીન ખાલી કરાવાઈ 600 પરિવારોના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફર્યા। આસામના ગોલપારા જિલ્લામાં આવેલા દહેકાતા આરક્ષિત વનક્ષેત્રમાં થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે રાજ્ય સરકારે રવિવાર 9 નવેમ્બરના રોજ એક વ્યાપક અતિક્રમણ વિરોધી કાર્યવાહી શરૂ કરી છે। આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય આશરે 1140 વીઘા 376 એકરથી વધુ વનભૂમિને અતિક્રમણ મુક્ત કરવાનો છે, જેના માટે વન વિભાગે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યવાહીથી લગભગ 580 થી 600 પરિવારો પ્રભાવિત થયા છે, જેમના ગેરકાયદેસર રીતે બનાવેલા મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે। ગોલપારાના જિલ્લા અધિકારી પ્રદીપ તિમુંગના જણાવ્યા અનુસાર તમામ પરિવારોને 15 દિવસ અગાઉ જગ્યા ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, જેના પગલે લગભગ 70% લોકોએ કાર્યવાહી શરૂ થતા પહેલા સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા। આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ડઝનબંધ બુલડોઝર તથા ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની સરકાર દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અધિકારીઓના મતે ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયના નિર્દેશોનું પાલન કરવા તેમજ આ વિસ્તારમાં વધી રહેલા માનવહાથી સંઘર્ષને ઘટાડવા માટે આ પગલું જરૂરી હતું। જોકે કેટલાક સ્થાનિકો દ્વારા વિરોધના છૂટાછવાયા પ્રયાસો થયા હતા, પરંતુ વહીવટીતંત્રે તેને શાંતિપૂર્ણ રીતે સંભાળી લીધા હતા।